પ્રિય બાપુ અને બાપુના પ્રિય આપણે સૌ, ઘણી બધી અસમંજસ હતી કે અહીંયા પહોંચાશે કે નહીં પહોંચાય. વરસાદ ધોધમાર વરસતો હતો અને બીજા પ્રતિકૂળ સંજોગો પણ કદાચ એવા હતા, પણ અહીંયા ધરપત હતી કે આપણે 15મી ઓગસ્ટે નીકળવાના છીએ અને 15મી ઓગસ્ટ એ મહર્ષિ અરબિંદોનો જન્મદિવસ છે અને નીકળીને આપણે પેરિસ જવાના છીએ કે જે શ્રી માતાજીનું જન્મસ્થાન છે. એટલે નીકળવાનો ઉત્સાહ હતો અને જ્યાં પહોંચવું હતું ત્યાં દિવ્ય ચેતના હતી, એટલે પહોંચાશે તે ખાતરી હતી. આ બધામાં એક ત્રીજું બાપુનો મીઠું ઈજન હતું કે આવો. એટલે ઘણી બધી અસમંજસ ક્યારે સરળતામાં પલટી ગઈ અને ક્યારે અહીં પહોંચી જવાયું તેનો ખ્યાલ ન આવ્યો. બાપુએ ગઈકાલે કહ્યું હતું કે તમે જો પૂર્ણ શરણાગતિ સ્વીકારો તો બુદ્ધ પુરુષ તો શું, અસ્તિત્વનો એક એક કણ તમારી સાથે ચાલે અને તમે ઈચ્છો તે તમે કરી શકો. મને આનંદ એ વાતનો છે કે મારી સાથે એક કાચો કુંવારો તરુણ છે અને જે પ્રોષિત ભર્તૃકા છે, જે ગુજરાતીમાં એક શબ્દ છે, જેની પત્ની અત્યારે સાથે નથી તે એવા તુષારભાઈ છે. એટલે એમણે બહુ સારી રીતે ભીષ્મ સ્તુતિ જ રજૂ કરી, જેને કરવી જ જોઈએ આ ઉંમરે. અને તુષારભાઈએ સાહેબના નામે પણ સંસારની મીઠી વાતો કરી. એટલે કદાચ એવું લાગ્યું મને કે એક જગ્યાએ સ્વભાવ છે અને બીજી જગ્યાએ કોઈ ન હોવાનો અભાવ છે. મને બહુ ચિંતાનું કારણ નથી, કારણ કે હું પ્રભાવ સાથે જ રાખું છું. અને સાચું જીવન તો એ જ છે કે શક્ય બને ત્યાં સુધી જ્યાં જાઓ ત્યાં બધાએ ભેગા જવું. આ આપણે જુદા જાય છીએ ને એના જ બધા પ્રશ્નો છે. ક્યાં રમી આવ્યા રાસ એમ પૂછવું કેમ પડે, એકલા રમી આવ્યા હોય એટલે. અને જો બેકલા રમવા ગયા હો તો પછી ભેગું ત્રીજું કોઈ ભળે તો કોઈને પ્રોબ્લેમ હોતો નથી. એટલે સ્વભાવ, અભાવ અને પ્રભાવ. એટલે મને દાંપત્ય જીવનનો બહુ રાજીપો છે, કારણ કે હું સદંતર અને અમારી નાગર કોમ્યુનિટીમાં પ્રભાવ હેઠળ જ જીવનારા નાગર પુરુષો હોય. અમે પત્નીઓને બે નામે જ બોલાવીએ પહેલેથી. પતિને પણ બે નામે જ બોલાવાના, તુકારો ના આવે અમારામાં. અત્યારે હાલો તુકારો પહેલે પગલે આવી ગયો હોય છે, એટલે તુકારા પછીનું સીધું સ્ટેપ તારો બાપ ને મારો બાપ આવી જાય છે. અમારામાં તો બે નામે બોલાવતા હોય, માનાર્થે બોલાવતા હોય, એટલે પછીનું સ્ટેપ જ્યારે ક્રાઇસિસ ઉપર પહોંચે ત્યારે તુકારો આવે, અને તુકારો આવે ત્યારે તો ધક્કો પહોંચી જાય કે આ પરિસ્થિતિ વણસી, તમે માંથી તું માં પહોંચ્યા. અને બહુ એકબીજાને સાચવીને જ જીવવાનું છે. મને બરાબર યાદ છે બાપુ કે મારી માં હતી એ મારા નાનાની હાજરીમાં અમારું નામ ન લઈ શકતી. એને અમારી કઈ વાત કરવી હોય તો એને હુલામણા નામ પડ્યા હતા. દાખલા તરીકે મારા વિશે વાત કરવી હોય તો એમ કે પેલું જાડું છે ને આજ આવવાનું છે. હવે હું નાનપણથી જ આવો છું, એટલે આપણને ત્યારે વચલું આવ્યું હતું ને વચલું ગયું હતું, મોટું ગયું ને મોટું આવ્યું. એટલે અમે નાના હતા ત્યારે પુરુષ અને સ્ત્રી હતા જ નહીં, બધા નાન્યતર જાતિ જ હતા. આવ્યું હતું ને ગયું હતું. પણ પ્રભાવ એટલો કે રોજ રાત પડે ત્યારે પતિ પત્નીને પૂછે શું ખાશું, અને સામે જવાબ મળે જે યોગ્ય લાગે તે બનાવો. આ માત્ર કહેવા પૂરતું નહીં હો. થાળીમાં 7-8 વસ્તુ ના આવે ને 2 જ વસ્તુ આવે ને તો એ બંને રંગે ચંગે ખાય, એને અભાવ ન નડે.
કારણ કે એનો સ્વભાવ જ હોય કે જે છે તેનો જ રાજીપો છે. મને તો એવું લાગે છે કે ઉમરા નીકળી ગયા એની ફરિયાદ તુષારભાઈએ કરી એ સાચી છે, પણ દોડવાની કેટલી બધી તક આપી સાહેબ. ઉમરાઓમાં ઠેસ વાગતી હતી. जिंदगी के हर कदम पर गिरे मगर सीखा कैसे गिरतों को थाम लेते हैं. જ્યારે જ્યારે ઠેસ ખાધી ત્યારે ત્યારે કોઈ હાથ ધર્યો તો. હવે આપણે એ ચિંતા જ કરવાની જરૂર નથી સાહેબ કે હાથ ધરનારું કોઈ છે જ નહીં, એટલે એને ઠેસ ન ખવાય એવી જોગવાઈ રાખી છે. બાપુ હમણાં સંશયની વાત કરતા હતા, વહેમ અને સંશય એવો કહ્યું કે પત્નીને શું હોય ને પતિને શું હોય. મને થોડો પ્રશ્ન જ છે બાપુ કે કેમ આપ પતિ પત્ની ઉપર હમણાં વધુ ઉતરી પડેલા છો? સંશય તો ક્યાં સુધી? આપણે બધા જાણ્યું છે કે પત્ની બાલ્કનીમાં ઊભી રહીને રાહ જોતી હતી પતિની, અને એને જોયું કે એક પુરુષ અને એક સ્ત્રી ચાલ્યા આવે છે, અને નજીક આવે એટલે ખ્યાલ આવ્યો કે આ તો મારા પતિ સાથે પડોશણ છે, અને આપે કહ્યું તે સંશય. એટલે જેવું બારણું ખોલ્યું એટલે શું તમે ઓફિસે તેડવા ગયા હતા આજે? એવો પ્રશ્ન એને પતિને પૂછ્યું. હવે પાછો નાગરપતિ હોય તો શું જવાબ આપે? એવું ના કે ના એવું કાંઈ નહીં. નાગરપતિ હસતા હસતા જવાબ આપે, ના એ મને તેડવા આવ્યા હતા. એટલે પત્ની નક્કી જ ન કરે ગાળું કોણ કોને તેડવા ગયું તો પ્રશ્ન થઈ જાય પૂરો. આ એટલા માટે મેં વર્ણન કર્યું કે એમાં એની સાથે ઝઘડવાની કોઈ જરૂર જ નથી. નથી ગયો તને મનમાં આવું છે એવું કઈ છે જ નહીં, શું વિચારસ મારા વિશે, એવું કઈ કહેવાનું ના એ મને તેડવા આવ્યા હતા અનુસ્વાર સાથે. એટલે એ પણ માનાર્થે, જે તેડવા આવ્યા હતા એ પણ માનાર્થે. તો આ જીવનનો એક એવો સુંદર મજાનો દાયરો છે. હું તો એવું માનું છું કે જ્યારે જે થાય છે, ઝઘડો થાય તો ઝઘડો, અને છૂછે થાય. અમારે એક ભાઈ છે એ ટૂંકાક્ષરી બોલવા ટેવાયેલા છે, અને એને બધા ટૂંકા નામ પડ્યા છે, VTCCGB એવું કે. દાખલા તરીકે અમારે ગુજરાતીમાં એક કહેવત છે, એ આમ કહેવત સારી નથી, એટલે આમ બોલવામાં મજા ના આવે, પણ એનું ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું, વિઝડમ આફ્ટર વિડો. એ કે કોઈ પણ માણસ એવી વાત રજૂ કરે એટલે કે આ વિઝડમ આફ્ટર વિડો. ગુજરાતીમાં જેને કહેવાય રાંડ્યા પછીનું ડાપણ. એને નામ પાડ્યું VTCCGB. એટલે કોઈ પણ એવી વ્યક્તિ આવે એટલે એના વિશે કે આ VTCCGB છે. VTCCGB એટલે વિધવા ત્યક્તા છૂટાછેડા ઘરભંગ. VTCCGB તમે નક્કી કરી લો કે આ GB છે, આ VT છે, આ CC છે, એટલે બધાને ખબર પડી જાય કઈ ચિંતા નહીં, આની યાર કેવી રીતે ડીલ કરવું. તો આ એક રસ્તો શોધેલો છે, અને આ રસ્તો કેવો છે કે જેમાં સામેનાનું માન જળવાય છે અને આપણું સ્વમાન વધે છે. મને એવું લાગે છે કે બાપુએ વચ્ચે સ્પર્શની વાત કરી હતી. આ કથા દરમિયાન જેને કહ્યું કે સ્પર્શનો પણ એક બહુ મોટી અસર હોય છે. ગઈકાલે એક સુંદર વિધાન એમણે કર્યું કે ઔષધિ તો નિમિત્ત છે, પણ ઉપચાર તો કોઈના હાથનો છે. મારે આપની સાથે જે બે વાત શેર કરવી છે એમાંની એક વાત એ આ સ્પર્શ ઉપર છે, અને સાચી બનેલી ઘટના છે, મકરંદભાઈએ નોંધી છે આભલા નામના પુસ્તકની અંદર. એક માણસ પોતાની ખરી ઈચ્છાથી નીકળ્યો હતો, અને રસ્તામાં એને એક ગરીબ માણસ જોયો, અને એને એમ થયું હું એને કશું આપું. એટલે એને ગાડી ઊભી રાખી, અને ઊભી રાખીને એને નજીક જવાનું જોયું, ત્યાં તો એને થયું કે આ તો અંધ છે. એટલે એની કરુણા વધુ જાગી. એને તાત્કાલિક ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ કાઢવા પ્રયાસ કર્યો. ત્યારે ખબર પડી પાકીટ ભૂલી ગયો છું. એટલી દરમિયાનમાં તો એ માણસ એની પાસે બેસી ગયો હતો. એટલે પેલા અંધને ખ્યાલ આવી ગયો કે આ કોઈ વ્યક્તિ આવી છે ને મને કશોક આપશે. પેલાને બેઠા પછી ખ્યાલ આવ્યો કે પાકીટ ભૂલાઈ ગયું છે.
પેલાની અદમ્ય ઈચ્છા હતી એટલે એમણે સોરી કહેવા માટે પેલા અંધ પાસે બેસીને એનો હાથ પકડ્યો અને કહ્યું કે દાદા માફ કરજો, મારી ઈચ્છા હતી કે કંઈક હું તમને આપું પણ હું મારું પાકીટ ભૂલી ગયો છું. એટલે પેલો ભિખારી હતો અંધ, એને કહ્યું કે બહુ સારું લાગ્યું મને, હું તમારો આભાર માનું છું. દાદા મેં તમને કંઈ આપ્યું નથી તો તમે આભાર કેમ માનો છો? મેં ક્યાં કંઈ પૈસા આપ્યા છે? તો કે ના તમે મને ઘણું આપ્યું છે. ના દાદા એવી મશ્કરી ન કરો, હું ખરેખર પાકીટ ભૂલી ગયો છું અને મને બહુ દુઃખ લાગ્યું, હું ફરીવાર આવીશ ને અહીંયા દઈ જઈશ. એને કહ્યું કે ના આપ પણ ઓછું ન લગાવો, પૈસા દેનારા તો ઘણા મળે છે પણ મારી પાસે બેસીને એનો હાથમાં પકડનારા મને કોઈ મળતા નથી. તમે મને આજે એટલું આપ્યું છે કે જે મને કોઈ આપતું જ નથી. અને પહેલો માણસ વિચારે એ પહેલા એને કહ્યું કે એક કામ કરશો? તો હા બોલો શું કરું? તો મારી એક વિનંતી છે, જ્યારે અહીંથી નીકળો ને ત્યારે 2 મિનિટ અહીંયા થોભજો, થોભીને મારી પાસે બેસજો અને જેમ આજે હાથમાં હાથ લીધો છે ને એમ થોડી વાર મારો હાથ તમારા હાથમાં રાખજો. મને એવું લાગશે કે મને કોઈ મારો માણસ મળી ગયો છે. મકરંદભાઈ એવું લખ્યું છે કે એક સ્પર્શમાં કદાચ એને સ્વર્ગ મળ્યું હોય એટલો આનંદ એ અંધ વ્યક્તિને થાય. એટલે ફિઝિકલી તમે કંઈ આપી શકો તેને જ આપ્યું ગણાય એવું માનવાને કોઈ કારણ નથી. અહીંના લોકોની અભિવ્યક્તિની વાત તુષારભાઈએ કરી એ એટલા માટે છે કે એ અભિવ્યક્તિ સારી છે. તમારે સાચું ન ભળતું હોય એકબીજા હારે તો એકબીજાને ભેટી જ લેવાનું, એકબીજાને હાય હલ્લો કરી જ લેવાનું, હાવ આર યુ કહી જ લેવાનું. અને ભળતું હોય તો ભેટવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી, હાય હલ્લો કરવામાં કઈ વાંધો જ નથી. જ્યારે આપણે તો હળી મુશ્કેલી એ કે ભળતું હોય તો ભેટી નથી શકાતું અને ન ભળતું હોય તો ભેટવું જ નથી હોતું. એટલે ખોટ તો આપણને બે બાજુની જ છે. એટલે તમે વારંવાર ગુજરાત આવો ત્યારે તમે જેમ વર્તો છો એમ વર્તતા રહેજો. અમને ચેપ લાગે ને અમે કંઈક શીખી જઈએ તો એમાં અમને અમારો ફાયદો છે. બાપુ એક આપ જે વાત કરો છો એના સંદર્ભમાં રવિશંકર મહારાજે એક વાત લખી છે, બહુ ટૂંકી વાત. ભાલ નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એક ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું, કેમ બેન તમારે પગ નથી શું? મહારાજ લખે છે, મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એને પાસે ઉભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું, પૂછી જુઓ એમને કદી કાંઈ દુઃખ દીધું હોય તો. હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીપું છું, માત્ર પાણી એમને ભરવું પડે છે. ત્યાં એના પતિએ કહ્યું, મહારાજ એને પૂછી જુઓ કે કદી દુઃખ પડવા દીધું છે. મેં એને બધે જાત્રા કરાવી છે, ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર. અરે પાલીતાણા ગયો ને મહારાજ ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શને કરાવ્યા હતા. મહારાજ કહે છે, હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું, તમે લગ્ન કર્યા તે પેલા આ બાઈ અપંગ છે જાણતા હતા? હા હા ચોક્કસ જાણતું હતું. તોય તમે લગ્ન કર્યું? મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે, આખી જિંદગી દુઃખી થશે. એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કરી લીધું. લગ્ન પણ સેવા માટે
થઈ શકે. પ્રાપ્ત કરવા માટે નહીં, સેવા કરવા માટે પણ થઈ શકે. શરૂઆતમાં જે સપાકર ઉસ્તાદ હતા એમણે જે વાત રજૂ કરી, અને એમણે બહુ સુંદર વાત રજૂ કરી કે મારે મારવું એવું બોલવું નથી, એટલે મેં એ રાખ્યું નથી. બાપુ વારંવાર એવું કહે છે કે મારું ચાલે તો યુદ્ધ નામનો શબ્દ હું કાઢી નાખું, હત્યા કાઢી નાખું, તલવાર હથિયારો બધું ફગાવી દઉં. આપણું એ સદભાગ્ય છે કે આ યુગમાં એક એવો પુરુષ છે કે જે આવા વિચારો ધરાવે છે. બાકી શસ્ત્રો વેચનારા લોકો અત્યારના ચો તરફ પડ્યા છે, અને એકબીજાની લડાઈ કે એકબીજાને હડપ કરી લેવાની પ્રક્રિયા માત્ર શસ્ત્રનું વેચાણ વધુ થાય એના માટેની જ હોડ છે. ટ્રમ્પ સાહેબને આપણામાં રસ પડતો હોય તો એ બંનેમાં પડે છે, કારણ કે બંને એના શસ્ત્રો વેચાતા લે છે, અને જેટલો કજિયો આપણો વધે એટલા એના શસ્ત્રના ભંડારો વધુ ખપે, એના સિવાય કાંઈ નથી. બાપુ એ વિચાર હતો કે માનો કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ન થયું હોત તો શું? કદી બને કે યુદ્ધ ન થાય? એની એક સુંદર કલ્પના ફરી એકવાર નંદીગ્રામના દ્વારેથી એ હું આપની સમક્ષ રજૂ કરું છું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે બે સેનાની વચ્ચે રથ આવીને ઉભો. આમ તો ચિંતનનો વિષય છે, પણ હું એમાં પ્રવેશ કરું છું. બે સેનાની વચ્ચે રથ આવીને ઉભો, અને રથમાં બેઠા બેઠા ચારે બાજુ નજર ફેરવી. એવું લાગ્યું જાણે સેંકડો સૂર્ય એક સાથે ભૂમિ પર ઉતરી આવ્યા. તીર, ભાલા, બરછી અને તલવાર પર પડતા સૂર્યપ્રકાશના પરાવર્તિત કિરણોનો ઝગમગાટ આંખોને આંજી નાખતો હતો. ક્ષણભર તો એની આંખે અંધારા આવ્યા. મનને શાંત કરીને એણે ફરી ચારે બાજુ જોયું. સૂર્યના કિરણોનો આ ઝગઝગાટ એ કંઈ પ્રકૃતિનો ઉત્સવ નહોતો, એ તો હતો યુદ્ધનો ઝગઝગાટ. એ પ્રકાશમાં એણે જોયો સૈનિકોનો વિશાળ સમુદાય. રક્ષણાત્મક સાધનોથી સજ્જ એમના મનમાં અત્યારે શું વિચારો ચાલતા હશે? તેઓ સામેવાળાને વિંધશે ત્યારે તેઓ પોતે પણ વિંધાયા વિનાના નહીં રહે. એ શોક ભારથી આક્રાંત થઈ ગયો. હૃદયમાં ઊંડી પીડા અનુભવી. શા સારું મારે આ બધા લોકોને મારવા? એમણે મારું શું બગાડ્યું છે? બંને બાજુ સૈનિકોનો વિશાળ સમૂહ. એમણે એકબીજાને શાને માટે મારવા જોઈએ? એમને તો કશી ખબર નથી. એમને મનમાં કંઈ એવો પ્રશ્ન નહોતો ઉઠ્યો કે શેને માટે પોતે સામા પક્ષના લોકોને મારી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું હતું કે તમારે લડવાનું છે, માટે તેઓ લડવા માટે તૈયાર થઈને ઊભા હતા. સૈનિક તરીકે લડવા માટે જ તેમને પૈસા આપવામાં આવતા હતા, બાકી તો તેઓના ઘરમાં પણ પત્ની, બાળકો કિલ્લોલ કરી રહ્યા છે. કંઈ ને કંઈ કામકાજ કરતા હતા, સૌ આનંદથી જીવતા હતા. નાના બાળકો પિતાને વીંટળાઈને બેસતા ને કહેતા, બાપુ અમને વાર્તા કહો. શાની વાર્તા? પરીઓની, તારાઓની. આ ચંદ્ર રોજ કેમ નાનો મોટો થતો રહે છે તેની વાર્તા કહો. કેટલું મીઠું સુખ હતું, સંતોષ હતો. અને હવે આ બધા હાથમાં શસ્ત્રો લઈને ઊભા છે મારવા માટે. જેમણે એનું કશું નથી બગાડ્યું તેમને મારવા માટે. મારે પણ શું એમ જ કરવાનું છે? આ વિશાળ સેનામાં મારા સ્વજનો પણ છે, સાવ પોતાના આત્મીયજનો. આ ગુરુઓ, આ બંધુઓ, આ પિતામહ. એમણે તો મને પ્રેમ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે, શાંતિના મંત્રો ભણાવ્યા છે. ઉત્તમ રીતે કેમ જીવવું, સાચું શું ને ખોટું શું, યોગ્ય શું ને અયોગ્ય શું, તેની સમજ આપી છે. એમને મારી નાખવાના? શા સારું? જમીનના એક ટુકડા સારું? આ જમીનનો થોડો કઈ ભાગ શું કોઈ સાથે લઈ જઈ શકશે? આ રાજ્ય, સત્તા, રાજગાદી ને મુગટનો થોડો ટુકડો કોઈ શું પોતાની સાથે લઈ જઈ શકવાનું છે? અને ધારો કે યુદ્ધ થાય તો ચારે બાજુ કેવા દ્રશ્યો રચાશે? કપાયેલા માથા, ચીરાયેલા શરીરો, રક્તના રેલા, ચિત્કાર ને ચીસોથી ભરેલી હવા. એ થરથરી ગયો.
એ પાપનો ભાર કોના માથે? હજારો ઘરોમાં થઈ રહેલા આક્રંદો, એના ડુસ્કા અને આંસુ, બાળકોનું રુદન અને માતાઓની નિરાધારતા, એ બધાનું શું કરીશું? આ બધો ભાર કોના માથે? અર્જુન રથમાંથી નીચે ઉતર્યો, જરા આમ તેમ ચાલ્યો, જાણે વાતાવરણનો તાગ લેતો હોય. પછી સામેની સેનાને જોઈને હાથ જોડીને પ્રણામ કર્યા. અરે, આ તું શું કરે છે પાર્થ? મોરલી જેવો મધુર છતાં સત્તાથી અધિકૃત થયેલો એક અવાજ સંભળાયો. પાછળ ફરીને જોયું, કૃષ્ણ પૂછી રહ્યા હતા. તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સખા, બંધુ, ગુરુ, દેવતા પોતાને પ્રશ્ન પૂછી રહ્યા હતા. અર્જુને કહ્યું, મારાથી આ નહીં બને. જરા થોભીને ફરી કહ્યું, મારાથી આ નહીં બને પ્રભુ, મારાથી નહીં બને. આ ઘોર કૃત્ય મારાથી નહીં બને. ગુરુજનો, સ્વજનો અને બીજા સેંકડો નિર્દોષ લોકો, એમને હું નહીં મારી શકું. એમણે મને કશી જ હાનિ પહોંચાડી નથી. એમાં ઘણા લોકો તો એવા છે જે મને પ્રેમ કરે છે, અને દેવાધિદેવ, તમને ચાહનારા લોકો પણ તેમાં કઈ ઓછા નથી હો. થોડી વાર મૌન પથરાઈ રહ્યું. પછી ધીરેથી પણ મક્કમતાથી કૃષ્ણએ કહ્યું, તારે લડવું પડશે પાર્થ. સામે પ્રશ્ન થયો, ન લડું તો? નહીં લડે તો કાયર કહેવાશે. લડતા લડતા મરણ પામું તો શું કહેવાઈશ? તો વીરગતિને પામીશ. બંને રીતે તને લાભ છે. જીતીશ તો રાજ્ય મળશે, મરીશ તો વીરગતિને પામીશ. એક ઉદાસ હાસ્ય. અમને તો તમે શીખવ્યું હતું ને કે કર્મના ફળની આશાથી કર્મ ન કરવું જોઈએ. આ તો તમે મને ઊંધી વાત કરી રહ્યા છો પાર્થ. મોરલી જેવા મીઠા અવાજમાં અકળામણ હવે તરી આવી. તો તારે કરવું છે શું બાણાવળી? લડવું નથી માધવ, મારે લડવું નથી. છેલ્લી ઘડીએ સત્ય સમજાય તે જીવનની પહેલી ઘડી હોય છે પ્રભુ, છેલ્લી નથી હોતી. તેઓ જોઈ રહ્યા. જેને પોતે પાઠ ભણાવ્યા હતા તે આજે પોતાને એ જ પાઠ યાદ કરાવતો હતો. કહ્યું, લડવું એક ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિય એવું ચિહ્ન તો સમાજે લગાડ્યું છે. જન્મથી કોઈ કશું નથી હોતું તો શું હોય છે? જન્મથી માત્ર માણસ હોય છે. હું માત્ર માણસ બની રહેવા માંગુ છું. આ બધાને મારીને હું પાપી બનવા નથી માંગતો. અર્જુને મોં ફેરવી સામેની સેના તરફ જોયું. નાખી નજર ન પહોંચે એટલો વિશાળ સમુદાય સૈનિકોનો. બધા કયા ધર્મ માટે લડવા ઊભા હતા? ધર્મ ક્યાં હતો? અધિકાર સિદ્ધ કરવામાં? જે નથી મળ્યું તે મેળવવામાં? મળ્યું છે તે સાચવી રાખવામાં? ફરી એ અધિકૃત અવાજ ઉઠ્યો, તું નહીં લડે તો ક્ષત્રિય ધર્મનો દ્રોહ કર્યો કહેવાશે, અને હું લડીશ તો પ્રભુએ માનવતાનો દ્રોહ હશે. કૃષ્ણે સ્મિત કર્યું. તેઓ તો સર્વજ્ઞ હતા. ગણગણ્યા. કૃષ્ણ ગણગણ્યા. કળિયુગમાં કોઈક કવિ લખવાનો, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અર્જુનના મોં પર વિષાદ છવાયો. યુદ્ધમાં કલ્યાણ શી રીતે હોઈ શકે દેવ? આટલા બધા લોકો, 18 અક્ષોની સેના, 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા, 1,09,350 સ્પાયદળ. આ સૈનિકો, એમના ઘરબાર, એમનો સુખી પરિવાર, એ બધાને મારીને એક ટુકડો જમીનનો મેળવવો ને એનો ઉપભોગ કરવો, એ મારો ધર્મ છે? પ્રભુ, આપ એને ન્યાય કહો છો? એકબીજાને મારવા તત્પર થઈ ઉભેલા લોકો, એ શું ધર્મને ખાતર લડે છે ને મરે છે? અમે રથમાં બેઠેલા અમારી જાતને તો સાચવી રાખીએ છીએ. યાદ રાખવા જેવી છે. અમે રથમાં બેઠેલા તો અમારી જાતને સાચવી રાખીએ છીએ, જેથી અમે રાજ કરી શકીએ.
અને એને માટે આ લોકો જેમને ધર્મ સાથે કશું લાગતું વળગતું નથી, જેઓ માત્ર આમ તો એમને ધન આપીએ છીએ એ ખાતર એકબીજાને મારે છે, આ ઘોર અન્યાય નથી? એમાં કોનું કલ્યાણ છે? કયા લોકોનું? કોના પક્ષનું? કયો ધર્મ? કયો દેવતા? યાદ છે પ્રભુ, એકવાર તમારી આંગળીએ વાગ્યું હતું ને લોહી નીકળ્યું હતું ત્યારે? હા, યાદ છે. ત્યારે દ્રૌપદીએ એનું ચીર ફાડીને પાટો બાંધ્યો હતો. પ્રભુ, એ વખતે તમને વેદના થઈ હતી કે નહોતી થઈ? તમને, દ્રૌપદીને અને આ હજારો સૈનિકોના ઘાવ, આ કપાવું, આ પીડા, એને કોણ પાટો બાંધશે પ્રભુ? એને કોણ પાટો બાંધશે? આનો શું કોઈ ઉપાય નથી યોગેશ્વર? કોઈ ઉપાય નથી પાર્થ, કૃષ્ણએ જરા ઢળતા અવાજમાં કહ્યું. પણ તમે જ તો એકવાર કહેલું કે ત્યાગથી અનંત શાંતિ મળે છે. ત્યાગાત શાંતિરંતરમ. અર્જુનની આંખોમાં એક ચમકાર આવ્યો. અમે રાજ્યમાં ભાગ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરી દઈએ તો શું થાય? ઉપાય છે દેવ? એકદમ વેગ આવ્યો. હાથમાં જે કાંઈ હતું તે રથમાં મૂકીને અર્જુન દોડ્યો. કૃષ્ણ ચકિત થઈને જોઈ રહ્યા. એ દોડીને સામી બાજુએ ગયો. એની આંખ કોઈને શોધતી હતી. આ દેખાયો સામે ઉભેલો બલિષ્ઠ, ઉગ્ર, રગે રગમાં જાણે શૌર્યથી ઉભરાતો, પણ આંખોમાં વેર, લાલસા, બધું પોતાનું કરી લેવાની પ્રચંડ લાલસા. સીધા એની પાસે જઈ એને પ્રણામ કર્યા. બધા ચકિત. દુર્યોધન મૂંઝાયો, કંઈ સમજાયું નહીં. એને આમ તેમ જોયું. અર્જુન એને ભેટ્યો. દુર્યોધનના હાથમાંથી શસ્ત્ર પડી ગયા. તે સ્તબ્ધ બની ગયો. પછી અર્જુનની આંખોમાં આંખો મેળવીને જોયું. એમાં કોઈ વેરભાવ નથી, શત્રુતા નથી, કેવળ પ્રેમ છે, કેવળ પીડા છે. દુર્યોધને પોતાની અંદર પ્રચંડ ગમસાણ અનુભવ્યું, જાણે બહારનું યુદ્ધ બંનેની અંદર લડાયું. કૃષ્ણ પણ અચરજથી જોઈ રહ્યા, કઈ નારાજીથી પણ. પોતે ન ધારેલું એવું આ શું થઈ રહ્યું છે? અર્જુનને કહેતા સાંભળ્યો. તે દુર્યોધનને કહી રહ્યો હતો, બધું તારું રાજ્ય તું સુખેથી ભોગવ. ખરેખર તો એ રાજ્ય તારું પણ નથી, કોઈનું નથી, મારું પણ નથી. પૃથ્વી પર ફક્ત પરમાત્માનું રાજ્ય છે. દુર્યોધનના મોં પર શરમની છાયા ઢળી અંદરની આગ હોલવાતી લાગી. અર્જુને ફરી દુર્યોધનને ભેટતા કહ્યું, લડાઈ કરતા શાંતિ મોટી વાત છે. હો, આવ ભાઈ, હું શસ્ત્ર હેઠા મૂકું છું. મને કશું જ નથી જોઈતું. આપણે લડાઈ નહીં કરીએ. અર્જુને પોતાના સૈન્ય તરફ વળી મોટેથી કહ્યું, આપણે લડાઈ નહીં કરીએ. શસ્ત્રો બધા પડતા મૂકીએ. એક પછી એક શસ્ત્રો નીચે પડવા લાગ્યા. આ જોઈ દુર્યોધનના સેનાપતિ શલ્યએ દુર્યોધન સામે જોયું. દુર્યોધને પણ માથું નમાવ્યું. સંકેત સ્પષ્ટ હતો. શલ્યએ પણ હથિયાર હેઠા મૂક્યા. જરા વારમાં કુરુક્ષેત્રનું વિશાળ મેદાન જાણે ઉત્સવ ક્ષેત્ર બની ગયું. અર્જુને દુર્યોધન સામે મીટ માંડી. બોલ્યો, આ લોકોના ઘરના બધા માતા, પિતા, પત્ની, બાળકો કેટલા રાજી થશે. જીવતદાન મળ્યું લાગશે. હર્ષથી તેઓ ગાશે, નાચશે, ટોળે વળીને ઉત્સવ મનાવશે. ફરી જાણે નવું જીવન મળ્યું હોય એમ જીવવા લાગશે. ખેતી કરશે, પાક ઉગાડશે. માણસને જીવવા માટે અન્ન જોઈએ, એ ભોજન માટે દાણા આપશે. દુર્યોધનને પોતાના દુષ્કર્મો યાદ આવ્યા. પાપના ભારથી મોં પર કાલીમાં છવાઈ ગઈ. મનમાં થયું, જાણે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં. 5 ને બદલે 50 ગામ આપી દઉં. 50 પશ્ચાતાપથી એનું હૃદય ભડ ભડ સળગી રહ્યું હતું. એણે સ્વસ્થ થવાની કોશિશ કરી. કૃષ્ણ તરફ જોયું. ઊભો હતો ત્યાંથી પ્રણામ કર્યા. તેઓ શાંત ઊભા હતા. પૂર્ણાવતારી દેવતા બધું જોઈ રહ્યા હતા. એક અકળ સ્મિતથી દેદીપ્યમાન મુખ. સર્વ મનુષ્યમાં મૂળભૂત રહેલા પ્રેમનો વિજય હતો. એ જ તો પરમાત્માનો વિજય હતો. રાજધર્મ, ક્ષત્રિય ધર્મ, સૈનિક ધર્મ બધાયથી પર પ્રેમનો ધર્મ, પરમાત્માનો ધર્મ, દરેક જીવમાં રહેલા ઈશ્વરત્વના અંશનો ધર્મ. એવા બધા ધર્મોની ઉપર એક પરમ શુદ્ધ વિરાટ
સત્યનો આવિષ્કાર થયો. પ્રેમ એ જ ધર્મ. કોટી સૂર્યના પ્રકાશ સમાન દેદીપ્યમાન મુખ પર હળવું શીત ઝળહળી ઉઠ્યું. સત્યનો મહાન આવિષ્કાર. સૌએ તેમને વંદન કર્યા. પાર્થિવતાની ભૂમિ પર દિવ્યતાનું અવતરણ થયું અને બધું શુભ મંગલ બની રહ્યું. નંદીગ્રામમાં આપણી વચ્ચે બેઠેલા સાંઈ મકરંદના એક એવી ચેતના ને સાચવીને બેઠેલા કુંદનિકાબેન, ઈશા કુંદનિકાનો આ એક વિચાર છે કે આ પૃથ્વી ઉપર યુદ્ધ ન હોય તો કેટલું સારું. અને ખરેખર ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર તો બને કે જો ત્યાં હકીકતમાં યુદ્ધ ન થાય અને સત્ય, પ્રેમ અને કરુણાની એક બહુ મોટી નદી વહે કે જેમાં યુદ્ધો તણાતા જાય, જેમાં શસ્ત્રો તણાતા જાય અને કાંઠે ખાલી શાંતિ અને પ્રેમ નીતરતો આવે. એમ કહેવાય છે કે દ્રૌપદી માટે કૃષ્ણ છે એ છઠ્ઠા પાંડવ હતા. એવી જાણીતી કથા છે કે જ્યારે પાંડવો વનમાં જતા હતા ત્યારે દ્રૌપદીને બહુ જ તરસ લાગી અને એ તરસ छिपावी शकाय एवं पाणी त्या नजीकमां नहोतुं એટલે ભીમને આજ્ઞા કરી કે ગમે ત્યાંથી જઈ અને તરસ छिपावाय એવું કશુંક લઈ આવો. ભીમ જેનું નામ એને તાત્કાલિક દોટ મૂકી, કશું જ ન મળ્યું, પણ એક વિશાળ ફળ વૃક્ષ ઉપર એક જ ફળ હતું. ભીમે જોયું અને એને એમ થયું કે આ ફળના રસથી પણ જો દ્રૌપદીનો તૃષા બુઝાવી શકાતી હોય, અને એને ફળ તોડી લીધું. તોડીને દોડતા દોડતા એ દ્રૌપદી પાસે આવ્યા અને ત્યાં એને કૃષ્ણએ અટકાવ્યા. તમે સારા ભાવથી આ ફળ ભલે લઈ આવ્યા, પણ હું ઓળખું છું આ વૃક્ષને અને આ ફળને. આ ફળ જો આરોગી લેવામાં આવશે તો આ સમગ્ર વનની અંદર હવે પછી ક્યારેય કોઈ ફળ બીજા ઉગશે નહીં. તમે જાઓ અને આ ફળને પાછું ત્યાં રાખી દો. ભીમે પ્રયાસ કર્યો, બાપુ આ નોંધાયેલો પ્રસંગ છે. ભીમે પ્રયાસ કર્યો પણ એ ફળ લાગ્યું નહીં. પાછા આવ્યા અને એને કીધું કે કૃષ્ણ એ ફળ લાગતું નથી. ત્યારે એને કહ્યું કે જેના માટે આ ફળ આવ્યું હોય એ પોતાના અંતર્મનની ઈચ્છા જો પ્રગટ કરે, જે એને ક્યારેય પ્રગટ ન કરી હોય, તો જ આ ફળ પાછું એ વૃક્ષ ઉપર જઈ શકે. દ્રૌપદીએ કહેવું પડશે. અને એ વખતે એમ કહેવાય છે કે દ્રૌપદીએ કહ્યું કે મારા મનની અંદર 5+1 વ્યક્તિ છે, અને 5 પાંડવ અને છઠ્ઠા કૃષ્ણ. એ બોલાણા ભેગું જ ભીમે જઈને વૃક્ષ પાસે ફળ ધર્યું અને ફળ હતું ત્યાં ને ત્યાં ગોઠવાઈ ગયું. આપણા જીવનની અંદર 5 હોય કે 6 હોય, આપણી અંદરની કરુણા કોની સાથે જોડાય છે એના આધારે આખું વન ફલિત થઈ જતું હોય છે. હું આભાર વ્યક્ત કરું, બાપુનો ઋણ સ્વીકાર કરું કે મને સમય આપ્યો.